મંત્રનો ભાવાર્થ છે, ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે તેવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. હે કૃષ્ણ, હું તમારો છું. આ જે બ્રહ્મસંબંધનો મંત્ર છે એનું મૂળ પ્રાગટ્ય એ ગોકુલ ગોવિંદ ઘાટ ઉપર સાક્ષાત ઠાકોરજીએ પ્રગટ થઈ અને આ મંત્ર આપેલો, એટલે એ પ્રાગટ્ય ત્યાં થયું છે આ મંત્રનું. પણ આ મંત્ર મૂળમાં એ વ્રજની ગોપિકાઓએ જે રીતે વ્રજમાં પોતાના પ્રિયતમને પામવા માટે જે કંઈ સમર્પણ કર્યું હતું, આ એ સમર્પણના શબ્દો છે. એટલે આમ જોવા જઈએ તો આ સમર્પણ પણ ગોપીજનોએ કરેલું છે. તે જ શ્રી ગોવર્ધનનાથજીએ આ બ્રહ્મસંબંધ મંત્રમાં લીધેલું છે. એટલે જે આ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનું એક કીર્તન છે, એમાં પણ આપે જે કીર્તન જેમણે રચ્યું છે એવા શ્રી વાગદીશજીએ આ એક કીર્તન બહુ સુંદર રચ્યું છે, જે બહુ જ વિખ્યાત છે. માર્ગ રીતિ દિખાઈ પ્રગટવે માર્ગ રીતિ દિખાઈ, પરમાનંદ સ્વરૂપ કૃપાનિધિ શ્રી વલ્લભ સુખદાઈ, વિવિધ કરત શિંગાર ગિરિધરણ લાલ કો જબ કર બેનું ગહાઈ, લે દર્પણ સન્મુખ ઠાડે વે નિરખ નિરખ મુસિકાઈ, વિવિધ ભાત સામગ્રી હરિ કો કરી મનુહાર લીવાઈ, જલ અચવાય સુગંધ સહિત બીરી પાન ખવાઈ, કરત આરતી અનુસર પટદે બેઠે નિજ ગૃહ આઈ, ભોજન કરી વિશ્રામ છિનક લે નિજ મંડલી બુલાઈ, કરત કૃપા જીન દૈવી જીવન પર શ્રી મુખ બચન સુનાઈ, બેનું ગીત પુની યુગલ ગીત કી રસ બરખા બરખાઈ. અને છેલ્લી રીતિ, સેવા રીતિ પ્રીતિ વ્રજ જન કી નિજ જન હિત પ્રગટાઈ. આ બ્રહ્મસંબંધનો જે મંત્ર છે મૂળમાં ગોપીજનોના જે હૃદયના ભાવ અને જે ત્યાગ કર્યો હતો, આ જે સમર્પણ કર્યું હતું વેણુનાદ વખતે મહારાસ પહેલા, આ એ જ છે બધું. એટલે જ આ મંત્રમાં જે શબ્દ છે કે તાપ ક્લેશ માટેનો જે આનંદ થવો જોઈએ એ તિરોધાન થયો છે. અને એ તાપ ક્લેશનો આનંદ એ માટે મેં વચ્ચે એકવાર ઉદાહરણ આપ્યું હતું કે જ્યારે કોઈ ઘરમાં યુગલ પ્રવેશ કરે, લગ્ન કરીને પુત્ર પોતાની વધુને લઈને આવે, પછી થોડા દિવસની પળો માટે એ પોતે આવી રીતે કોઈ જગ્યાએ ફરવા જાય. હવે એ જે ક્ષણો છે એમાં જે પ્રથમ વખત હવે આલિંગન કરે છે પતિ પત્ની, તો એ જે લૌકિક જે આલિંગન છે એનું જે સુખ છે એના પણ સ્પંદનો ઘણા સમય સુધી એને અનુભવાય છે જે તે બંને જણને. તો આ જે કામ છે એ કામ એ બીજા બધા જ વેદની અંદર એની માટે એને નડતર રૂપ કીધો છે. જે શરણોની ભક્તિ છે અથવા તો જ્ઞાન માર્ગ છે એ બધી જગ્યાએ એ નડતર રૂપ છે. એને કારણે જીવ પડી જાય છે. જેમ કે સૌભરી મુનિને જળમાં માછલી જે હતા અને એમનો આ સમાગમ જોયો અને એમનું પણ મન ચલિત થઈ ગયું અને એટલી બધી ઊંચી અવસ્થાએ પહોંચી ગયેલા તપ કરીને છેવટે એમણે સંસાર માળ્યો. અને જે પેલો રાજા હતો જેને 50 કન્યા હતી એનાથી એમણે લગ્ન કર્યા. આખું રૂપ પોતે નવયુવાન થઈને, એટલું સામર્થ્ય હતું. એટલે જે કામ છે એ બાધક છે,
પણ આ એક એવો માર્ગ છે કે આમાં પતિ ભાવથી ભજવાના છે, અને પતિ સાથે જ્યારે કોઈ કામ ભાવથી ચેષ્ટા કરે છે તો એને વિશે કોઈ પણ આંગળી કરી શકતું નથી. એ અધિકાર છે ગ્રહસ્થ આશ્રમમાં. તો આ પુષ્ટિ માર્ગ જે છે એ પતિના ભાવથી ભજવાનો માર્ગ છે. અને એમાં જે આ તાપ ક્લેશનો આનંદ જે શબ્દ છે બ્રહ્મસંબંધ મંત્રમાં, એ કોઈ પણ સંપ્રદાય, બીજા 4 સંપ્રદાયો છે, શ્રી સંપ્રદાય, રુદ્ર સંપ્રદાયમાં તો પાછળથી મહાપ્રભુજીએ આ સંપ્રદાયને સ્વીકાર્યો, એક આજ્ઞા થઈ એટલે ગોવર્ધનનાથજીની, અને પેલા બિલ્વ મંગળજી આવ્યા હતા કે વિષ્ણુ સ્વામી સંપ્રદાય આપ સ્વીકારી લો. એ આખી વાત અલગ. પણ રુદ્ર સંપ્રદાય, શ્રી સંપ્રદાય, હંસ સંપ્રદાય અને બ્રહ્મ સંપ્રદાય, આમાં ક્યાંય પણ આવો તાપ ક્લેશનો આનંદ એવો ઉલ્લેખ નહીં આવે. એમાં ચરણોની ભક્તિ આવશે, એમાં બીજું બધું જ આવશે, પણ આ નહીં આવે. આ ફક્ત ને ફક્ત જે પતિ તરીકે ભજે છે અને ઠાકોરજી એને પત્ની તરીકે સ્વીકારી લે છે, પછી એમનો હક થઈ જાય છે અબાધિત. પછી અધરામૃત આલિંગન અને સર્વાંગ અંગનું સુખ પ્રાપ્ત કરવાનો અને અધિકાર છે. પણ એ દરમિયાન એ જે પ્રેમ છે, સ્નેહ છે, જે કોઈને પહેલેથી છે તો કોઈને પાછળથી થાય છે, તો એ જે સ્નેહ છે એ ખરેખર પુષ્ટિ માર્ગનું ફળ છે. કામ એ તો એક સ્વાભાવિક બાબત થઈ જાય છે પતિ પત્નીના સંબંધની વચ્ચેની, પણ એ પછી જે સ્નેહ થાય છે, જેમાં સેવા કરવાનો ભાવ થાય છે, ઠાકોરજીને સુખ આપવાનું જે મન થાય, જેમ કે અત્યારે ગ્રીષ્મ ઋતુ જે ઠાકોરજીને શ્રમ ના પડે એટલે જે ચંદનની સેવા ગોપીજનો કરતા, પછી બધામાં કામ ના આવે. કામ એ એની જગ્યાએ છે. જેમ કે પત્ની છે, પતિ આવે બહારથી તો એને સાંજનું ભોજન સુંદર અલગ અલગ વ્યંજન તૈયાર કરી અને લેવડાવવું, એ આમાં કામ ક્યાં આવ્યો? એ સેવા થઈ. સવારના પતિને જગાડે એ પહેલાં એના માટે બધું તૈયાર રાખે. તો આ જે માર્ગ છે એટલા માટે અતિ ઉત્તમ કીધો કે ચૈતન્ય મહાપ્રભુજીએ જે આ પ્રાગટ્ય લીધું ત્યારે આપે કહ્યું કે આનાથી ઉત્તમ એકે ભજવા માટેની રીતિ નથી પ્રભુને. આ સૌથી ઉત્તમ રીતિ કીધી એને, આ પ્રેયસ પ્રભુને પ્રેમી તરીકે ભજવાની, એનાથી ઉપર એકે નથી. એટલે બીજા બધા કરતાં સર્વશ્રેષ્ઠ છે. અને આ જે તાપ ક્લેશનો આનંદ જે છે એ મેં કહ્યું એમ કે લૌકિક પતિ પત્નીને જો ફરવા જાય અને એક સાધારણ આલિંગન કરે અને એના સ્પંદનો અમુક ક્ષણ કે અમુક કલાક કે અમુક દિવસો સુધી રહે, તો આ સાક્ષાત જ્યારે ગોવર્ધનનાથજી રસો વૈસહ શ્રી કૃષ્ણચંદ્ર જ્યારે લીલામાં મનોરથ પૂરો કરવા માટે જે તે ગોપીનો તાપ જાણી એનું નામ લઈ અને એને પોકાર કરીને કહેતા હશે એકાંતમાં, કુંજમાં, નિકુંજમાં, વનમાં કે અમુકી આવ, અને બે હાથ બાહો ફેલાવતા હશે અને પેલી આવી અને એમની બાહોમાં સમાઈ જતી હશે, અને એ વખતે શ્રી ઠાકોરજીના અંગનો જે સ્પર્શ થતો હશે ત્યારે તે ગોપીજનના હૃદયમાં જે સ્થિતિ થતી હશે કે ભાવત પ્રેમના ઉભરા કોઈ દિન આવે, સાતે સાગર ઉમટી જાવે. અને એનું જે ભાવ છે એ શબ્દોમાં છે, ટૂંકમાં એક શબ્દો જે થોડોક અનુભવ કરી શકાય. એટલે કે એક લૌકિક પતિ પત્ની જો એકબીજાને આવી રીતે ભેટે છે તો એ જે સુખ છે તો સાંભળો કે આ તો સાક્ષાત રસો વૈશ્ય શ્રી કૃષ્ણ જ્યારે ભેટે છે ત્યારે તો વીજળી પ્રસરતી અંગે અંગમાં, વીજળી પ્રસરતી અંગે અંગમાં, રૂવાડા પણ નાચે ઉમંગમાં, રૂવાડા પણ નાચે ઉમંગમાં, પ્રેમના ઉભરા કોઈ દિન આવે, સાતે સાગર ઉલટી જાવે. એટલે આટલા વખતથી એને તાપ હતો કે ક્યારે મને શ્રી કૃષ્ણચંદ્ર એમની બાહોમાં જકડી લે, ક્યારે મને અધરામૃતનું પાન કરાવે, ક્યારે એ મને સર્વાંગ અંગના સુખનો અનુભવ કરાવે. આ તાપનું એક સમય આવે, એ પાકે તાપ, એનું ફળ ઠાકોરજી કહીને એનું મુખેથી નામ બોલીને બોલાવે, અમુકી આવી જા. અને એ પછી જે ગોપીની જે સ્થિતિ છે એ તો અનુભવનો વિષય થઈ ગયો. હવે એ ગોપીને જ્યારે છોડીને ઠાકોરજી આવી રીતે વિરહદાન આપીને, એ પણ જરૂરી છે, વિરહદાન વગર પણ બધું અધૂરું છે એવું મહાપ્રભુજીએ કહ્યું છે. અને આપ જ્યારે ચાલી નીકળ્યા મથુરામાં બહાનું બનાવીને પેલા કંસનો યજ્ઞ જોઈને પાછા આવીએ છીએ કહીને, હવે જ્યારે ગયા, હવે જે તાપ ક્લેશ શરૂ થયો, કેમ કે હવે એ જે રોજ કૃપા કટાક્ષથી જોતા અને તીરછી નજરે, એટલે હૃદયના
આરપાર બાણ વાગતું આપની દ્રષ્ટિનું એ પણ બંધ થઈ ગયું. પછી આપ આવી રીતે નામ લઈને બોલાવતા એકાંતમાં અને આવી રીતે બાહુમાં જકડી લેતા એ પણ બંધ થઈ ગયું. અને હવે અધૂરામાં પૂરું ઉદ્ધવજી આવીને એમ કહે છે કે ભગવાન તો બધે છે, તમારી અંદર પણ બેઠા છે, તો તમે શેના માટે રડો છો? તો હવે ઉદ્ધવજીને આ અનુભવ તો થયો નથી ગોપીનો કે શું કૃપા કરી છે. એટલે ઉદ્ધવજીને સામે ગોપીજનો પણ શું જવાબ આપે? છતાંય ગોપીજનોએ જે જવાબો આપ્યા છે એ આવશે સુરદાસજીના આ જે પદ ચાલે છે એમાં જ આવશે અને એ વખતે સમજાશે કે ગોપીજનોને આ આનંદ હતો, તાપ ક્લેશનો આનંદ, જ્યારે ઠાકોરજી ત્યાં પધાર્યા કે ક્યારે આવે ક્યારે આવે. એ આનંદ અત્યારે જે વિસ્મૃત થયો છે સર્વદૈવી જીવોને એ પ્રાપ્ત કેમ થશે? તો કે આ પ્રગટ જ ગોવર્ધનનાથજીએ કર્યો છે આ મંત્ર બ્રહ્મસંબંધનો. તો કેમ પ્રાપ્ત નહીં થાય? પણ સત્સંગ અનિવાર્ય છે. નિત્ય સત્સંગ કરવામાં આવશે તો સત્સંગમાં બોલાવનારા પણ મને વલ્લભ જ છે, શ્રી ગોવર્ધનનાથજી જ છે. મારું સામર્થ્ય છે કે આવી રીતે આટલા વખત સુધી સલંગ સત્સંગ કરી રહ્યો છું, તો શું આ થઈ શકે? એક નાનું સુમથું લૌકિક કાર્ય પણ નિર્વિઘ્ને પાર પડી શકતું નથી, તો આ આટલું અલૌકિક કેવી રીતે પડી રહ્યું છે? તો આપની કૃપા છે, આપ પ્રેરણા કરો છો, આપ બોલાવો છો અને આપ ભૂલ કરાવો ને ત્યારે તો એટલા માટે કરાવો છો કે અહંકાર જો આવેલો હોય ને થોડો ઘણો તો પણ ચાલી જાય. આ પણ કૃપા છે આપની. એટલે જ આ બ્રહ્મસંબંધનો મંત્રનો અનુવાદ આપણે જે વાંચ્યો એમાં જે તાપ ક્લેશનો આનંદ છે, તો હવે આપણે એ યાદ રાખવાનું છે કે કેવો આનંદ હશે જેને છોડીને ગોપીજનો તડપી હતી અને ઉદ્ધવજીની વાતો પણ ફીકી લાગી હતી. એ આનંદ આપણને પણ સૌને પ્રાપ્ત થાય એ ભાવ સાથે આજના સત્સંગને એક દોડ સાથે વિરામ આપીશું. મુજને ક્યારે મળશો નાથ મારો, ક્યારે પકડશો હાથ? મુજને ક્યારે મળશો નાથ મારો, ક્યારે પકડશો હાથ? ટળવળી ટળવળી જીવ તરવી તે, દાડો ને વળી રાત. ટળવળી ટળવળી જીવ તરવી તે, દાડો ને વળી રાત. યુગ યુગ જેવી ક્ષણ એક લાગે, યુગ યુગ જેવી ક્ષણ એક લાગે, દિલની કહું છું વાત. મુજને ક્યારે મળશો નાથ મારો, ક્યારે પકડશો હાથ? ભવો ભવનું ભવ ભવોનું મારે છેટું રે પડ્યું, ક્યારે મળે સંગાથ? ભવો ભવનું મારે છેટું રે પડ્યું, ક્યારે મળે સંગાથ? ક્યારે આખડી પાવન થાશે, ક્યારે આખડી પાવન થાશે, ક્યારે લેશો બાથ? મુજને ક્યારે મળશો નાથ મારો, ક્યારે પકડશો હાથ? વિરહનું મને દર્દ છે લાંધ્યું, રૂવે રૂવે છે આગ. વિરહનું મને દર્દ છે લાંધ્યું, રૂવે રૂવે છે આગ. ભડકા બળે છે આંખલડીમાં, ભડકા બળે છે આંખલડીમાં, કરતી અશ્રુપાત. મુજને ક્યારે મળશો નાથ મારો, ક્યારે પકડશો હાથ? વૈષ્ણવ તારો છેક દીવાનો, હૈયું નથી રહ્યું હાથ. વૈષ્ણવ તારો છેક દીવાનો, હૈયું નથી રહ્યું હાથ. બે બાકડો બની ચોપાસ નીરખે, બે બાકડો બની ચોપાસ નીરખે, જોઉં છું તારી વાટ. મુજને ક્યારે મળશો નાથ મારો, ક્યારે પકડશો હાથ? મુજને ક્યારે મળશો નાથ મારો, ક્યારે પકડશો હાથ?
बोलो श्री गोवर्धननाथ की जय हो। श्री वल्लभाधीश की जय हो। गोविंद घाट की जय हो। व्रज की रीति प्रीति की जय हो।